અને એમને ચા આપી દેજો. ચા તો હારી છે, કપાઈ હારા છે, બાકી અમુક જે નોની એમથી પાલી ચા નહીં પોલિયો પીતા હોય ને એવું લાગે. આ કરી કરે આવી જાવ કલાકારોને ચા આપી દેજો. પછી અજયભાઈ વસાવા, ઉર્મિલાબેન વસાવા બંનેને સાંભળવા છે. ડીજે વાગે ને એની મજા શું? ડીજે વાગે, જમીન ભલે બીજે મૂકીએ, વાગે ડીજે. એમાં કુંવારા જ નાખતા હોય, પરણેલા અમદ ઉતાર રાખજો ઉતાર. અને જો રમણ ભમણ વાગીને ખાલી આટલું કરે ને બોન જોઈ જાય તો તરત લાલી જાય. જો રમાડો કાઢને પપ્પો પપ્પો કરીશ. પેલો એ રમાડે હુઈ જા બેટા હુઈ જા, તાર મમ્મી ડાન્સ કરીશ, તું શું કરે? એટલે આ કરે જગત તો અદભુત જીવન થાય કે મારા હારું જીવન જીવી લે, પરમાર્થના કાર્ય કરી લે, હરિના ભજન કરી લે, એની મજા છે. આ દેશ માટે મજા છે. ખરેખર મેં ભારત દેશની વાત કરતો હતો, મેં આપણો દેશ કેટલો મહાન. એક જણ મને કે રહેવા દો, આપણા દેશ કરતા ચીનનો દેશ પ્રેમ વધારે. મેં તને કઈ રીતે ખબર પડી? મને કે આપણા દેશમાં દીકરો જન્મે તો તરત કે પપ્પા ઉપર પડ્યો, દીકરી જન્મે કે મમ્મી ઉપર પડી, અને ચીનમાં બધા આખા ચીન ઉપર જ બધા હરખા. એટલે એમને ક્રિકેટ ટીમ નથી આપી. કયો ખેલાડી આઉટ એવું ખબર પડે. આલા મારી ગઈ ની પાછો આવ્યો પછી. હા, હમણાં રાતે 1:30 વાગે મારા કાકા ઘરના બધાને જગાડ્યા. મેં કાકા રાતે 1:30 વાગે હું? મને કે મારા ચશ્મા કઈ મૂક્યા? મેં રાતે 1:30 વાગે ચશ્મા શું કરવા? મને કે સપનું બહુ સરસ આવે પણ ચોખ્ખું દેખાય. આ સપના ચશ્મા પેનું હું લડી લ્યો તું. હા, પણ સાધુ ગટરિયા મત બાદે એના ઉદર સમાના ને આગે પીછે હરી ખડા જબ માગે તબ દે. આ જીવનની અદ્ભુત મજા છે. આ બેનો પેલા પેથી પૂરતા તો સીધી પૂરતા હતા, અત્યારે તો ડાયવર્જન આલી ઉતરી પડો. એક બેને લીલી પેથી પૂરી. મેં બેન લીલી પેથી તો કે માર પતિ છે ને રેલવે એમ ગાર્ડ છે. મેં સારું એખો આટ નહીં ચલાવતા. આ કરે જગત અત્યારે જમાનો જો કે મોબાઈલ નો છે. આ મોબાઈલ વાળા ભૂકા કાઢીને વાત ન થાય. અમારા ગામમાં ભોળિયાનાથનું મંદિર કથા ચાલે. મહારાજ કથા કરે તો અમે આમ આમ કરતા હોય. મહારાજ કે બધું ઉપર નીકળી જશે શું? હું એક નાની વાતો કરું, તમે આમ આમ કરો. એક કામ કરો, કાલથી ઘેર મોબાઈલ ઘેર મૂકીને આવજો. મેં બાપુ ઘેર મૂકીને ના આવાય, અમારે ઘેર કથા ચાલુ થઈ જાય. કારણ કે આમાં હું હોય એમને ખબર હોય. અમે પતિ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું હાય મને છાતી બહુ દુખે. પતિ કે લાવો મોબાઈલ પાસવર્ડ બોલો, ડોક્ટરને બોલાવો. તો કે ના આવું બહુ સારું લાગે. બોલો વાર જ નહીં. આ ખરેખર આ મોબાઈલની મોજ છે ખરેખર. ત્યાં ભોળેનાથના મંદિરે કથા મહારાજ મેં કીધું મહારાજ મોબાઈલ ઘેર મૂકીને ના હોય. પણ કંઈક કામ કરો, મોબાઈલ લાવજો, કથાઓ ચાલુ થાય પેલા મૂકી દેજો, કથા પૂરી થાય એટલે લઈ જાજો. અમે એવું જ કર્યું. 30 મોબાઈલ એક જગ્યાએ મૂકેલા. મહારાજ કથા કહેતા હતા, અમે કથા સાંભળતા હતા. એટલે ફોનમાં રિંગ વાગી. મેં કઈ ફોન હલો, મને કે સાંભળો છો સોની આવ્યો છે, 1,70,000 નો અર્થ છે, 1,65,000 માં લઈ લઉં. મેં લઈ લઈને કાઢી. તારા કરતા 1,65,000 વધારે છે. આટલું કઈ મેં ફોન મૂક્યો. મહારાજે કથા બંધ કરી દીધી. બધા મહારાજ જોયું. મને કે નરેન્દ્ર 1,65,000 વિચાર નહીં કરવાનો. મેં વિચાર કરવાનો પણ મોબાઈલ કોનો મને ખબર નથી. જેનો મોબાઈલ હતો ને એની પત્નીને ફોન કર્યો, બેંક કવર છે 3-12. હા, મોબાઈલ તો ખરેખર મોજ છે. પણ જીવન સારા જીવન જીવાય, પરમાર્થના કાર્ય થઈ જાય. મારા ગામમાં નવા સરપંચ સાહેબ થયા. મને કે નરેન્દ્રભાઈ કાલે 15મી ઓગસ્ટ છે, મારે ભાષણ કરવાનું. આ સુધી બોલ્યો નથી, કંઈક લખી દે. મેં શબ્દ ચિઠ્ઠી લખી દીધા. ચિઠ્ઠીમાં શબ્દ લખી દીધા. મેં આ રીતે મને બોલો અને ભૂલી જાઓ તો વિષયના ગોળ ગોળ ફરવાનું. 15મી ઓગસ્ટ ગામના ભાઈઓ બહેનો રાષ્ટ્રધ્વજ થયું અને સરપંચ સાહેબનો બોલવાનો વારો આવ્યો. સરપંચ સાહેબ શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો, ગામના ભાઈઓ તથા બહેનો. પણ ચિઠ્ઠી મળે નહીં એટલે સરપંચ સાહેબે નક્કી કર્યું વિષયના ગોળ ગોળ ફરવાનું. એમણે શરૂઆત કરી, ગામના ભાઈઓ તથા બહેનો, આજે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ મહિનામાં જ આવે છે. ભાઈઓ બહેનો 14મી ઓગસ્ટ પછી જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ બહેનો 16મી ઓગસ્ટ પહેલો જ 15મી ઓગસ્ટ આવે છે. ભાઈઓ બહેનો 14મી ઓગસ્ટ ને 16મી ઓગસ્ટની વચ્ચે જ 15મી ઓગસ્ટ આવે છે.
ખિસ્સામાંથી ચિઠ્ઠી નીકળી તો પત્નીએ સીધું લખેલી એ નીકળી તો મારા દાદાની પુણ્યતિથિ મારાથી ના બોલે જાહેર આ ગાવું બોલવું વગાડવું માં ભગવતી માં સરસ્વતીની કૃપા હોય પરમાત્માની કૃપા હોય આ ખરેખર જીવન તો અદ્ભુત છે મજા હાથની રેખા ઉપર આદરો વિશ્વાસ ના કર ભાગ એનું પણ હોય છે જેને હાથ નથી હોતા આ ખરેખર ઘણા ભાગ્ય ખરેખર ઘણા હાથની રેખાઓ હમણાં જ્યોતિષે મને કીધેલું મને કે નરેન્દ્રભાઈ તમારા ઘર નીચે ઢગલો ધન છે પણ તમારે કામ નહીં આવે મેં સાચી વાત મારા ઘર નીચે SBI નું ATM છે હું આ ખરેખર પણ જીવન તો અદ્ભુત છે મજા છે શ્રમ વિના સિદ્ધિ નહીં તમે મહેનત કરવાનું ફળ તમને ચોક્કસ મળે અને ઝઘડા વિધિ નહીં ઝઘડો કરવા મહારાજની જરૂર ના પડે મારા થોડા મુહૂર્ત કા શનિવારે 7 વાગે ઝઘડજો ઝઘડો થતો મારા તાંત્ર મંત્ર બોલવાના પહેલા ડાબા હાથમાં પાઇપ પકડો સામેના દુશ્મન નામ જ ભાગમાં 3 વખત માં એમ કરી ઓ પહાડ કરો જેથી 302 ને પણ 304 લાગે અહીંયા તો જબરજસ્તી જ થતી આ કરે હમણાં સ્કૂલની અંદર મારો કાર્યક્રમ હતો એક વિદ્યાર્થીને ઉભો કરીને મેં પૂછ્યું મેં કે અધૂરા સપનાને પૂરું કરવા શું કરવું જોઈએ મને કે બીજી વાર હોઈ જવું પડે હું આ કરે ઘણા જગત જીવન છે મેં કીધું રોજના જીવાય પરમાર્થના કાર્ય થઈ જાય હરિના ભજન થઈ જાય એની મજા થાય બાકી માણસને હું તમે એકી વાટે પહોંચી નકે કે આજના માણસને કેમ કરી પહોંચો આજના માણસને કેમ કરી સમજો હમણાં એક દુકાનવાળે બોર્ડ માર્યું હતું લગ્નનો તમામ સામાન મળશે એક જણો જઈને કે 4 કન્યા બતાવો દુકાન બધા આ ધંધો ન કરાય હમણાં એક જણ જોવા આવવાના હતા મને કે નરેન્દ્રભાઈ મને જોવા આવવાના છે મેં કશો વાંધો નહીં જે હોય ને બધું ડબલ કે છે એને જોવા આવ્યા તો પૂછ્યું કે તમે શું કરો તો કંપનીમાં નોકરી કરું પગાર કેટલો અરે પગાર તો 2 કરોડ રૂપિયા છે પણ કપાતા મહિને 8,000 રૂપિયા આવે છે એને બાપાએ મારે મહેમાની માંગ્યું એટલે આટલું બધું ખોટું હોય હા ખરેખર હમણાં જો દારૂ પીને મારે ઘેર આવ્યો મન કે નરેન્દ્રભાઈ પાણી કેમ કીધું ગોરામ મન કે ગોરો કેમ કીધું પણિયાર પર મન કે પણિયારું કેમ કીધું રસોડા મન કે રસોડું કેમ કીધું ઘરમાં મન કે ઘર કેમ કીધું ગલીમ મન કે ગલી કેમ કીધું ગામમાં મન કે ગામ કેમ કીધું બોરસદ તાલુકા મન કે બોરસદ તાલુકા में આણંદ જિલ્લા મન કે આણંદ જિલ્લા ગુજરાત રાજ્ય મન કે ગુજરાત રાજ્ય ભારત દેશમાં મન કે ભારત દેશ में एशिया खंड में मन के एशिया खंड में पृथ्वी पर मन के पृथ्वी के मतलब पानी मन के पानी क्या मैं गोराम जा पीता लेता खाली पानी पीवा हूँ डाटा कर हमें मार मम्मी डरती थी मैं खुद थी मर के अपने प्यासवर में पोटली तू जापती थी वो जब पोटली तू जापती थी बेस्ट नो पाडो मरी गयो बेस्ट वाणी खाइसु पीसु मार बापा रड़े खुद थी मर के अपने प्यासवर में पोटली तू जापती थी वो जब पोटली तू जापती थी बेस्ट नो पाडो मरी गयो बेस्ट वाणी खाइसु पीसु मैं चिंता करूँ माँ आ सारू प्रोग्राम મળે તો હું પાડો બની જાઉં માર બાદુ આ બેહન તો 4 પગ દુગલો પડું ભાઈ અમાર તો હાથ દાડા હારામ હારું ચાલ્યું બે સવારમાં પોટલી તદ ને હોજે પોટલી તદ પણ એક દિવસ ભેંસથી ભૂલ થઈ એણે આમ કરીને પાછું જોયું અને મેં એક્શન ના બૂટ પહેરેલા બેસી તો મારો પાડો એક્શન ના બૂટ પહેરે નહીં અને જે જમાવટ કરી મને કપાળમાં વાગ્યું મારા બાપા દવાખાને લઈ ગયા ડોક્ટર સાહેબ કે ટાંકા લેવા પડશે મારા બાપા કે રૂપિયા કેટલા થાય છે કે 3,000 રૂપિયા ટાંકા લેવાના ભરતકામ નહીં કરવાનું જગત તો જીવન છે કે હારા જીવાય પરમાર્થના કાર્ય થઈ જાય હાસ્યની વાત એવી છે ડાયવર્જન ગમે ત્યાં કરી ખાલી દ્રષ્ટિ નાખો હમણાં મેં મારી પત્નીને કીધું કે મારા માટે દૂરથી હગાઈની વાતો આવતી હતી મને કે દૂરથી જ આવે નજીક વાળા તો ઓળખતા હોય આ ખરેખર જગત જીવન છે કે ઉજળા જીવાય પરમાર્થના કાર્ય થઈ જાય હરિના ભજન હમણાં 2 જણા દારૂ પી ગયા તો રેડિયો વખત હતો રેડિયોની અંદર ગઝલ વખતી હતી નયનને બંધ રાખીને મેં જા તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જા તમને જોયા છે અને રેડિયો બંધ થઈ ગયો એટલે કે તું અમારે અમે બંધ થઈ જાય અમે કેટલાની બોટલ પીને બેઠા તને ખબર પડે આખો રેડિયો ખોલી નાખ્યો અંત જોઈને તો ઉંદરડું મરી ગયું લે કલાકાર તો ગુજરી ગયો આ ગઝલ તો પૂરી અત્યારે જો કે ગીત એવા આવ્યા છે મોમાં મારા ભૂમ ગાડી લાયા પેટ્રોલ નતું તો પછી ઢહેડી ના આવ્યા હા બેનો ખરેખર અમારા ગામમાં ભજન મંડળમાં કમલેશભાઈ બારોટની ટીમ લઈ આવ્યા ચાલી ચાલી નું
દમી થાકી મારા ડાબા પગની ફોલ્લી પાકી તોય તમે ના આયા રે ઓ લાલ્યાના પપ્પા મેં લાલ્યાના પપ્પા કોણ તો કે વાસુદેવ આ કરે ઘરો પહોંચા ને માણસ પર કીધું ખરેખર ગજબ ન થાય કે માણસ ને હું તમે એક વાટે પહોંચી ન કે હમણાં એક જણો કંપની નોકરી જાય તો ચાલુ કંપની વાળ કપાવવા બધું સાહેબ એ કઈ ગયો તો કે વાળ કપાવવા તો કે ચાલુ કંપની એ કે વધ્યા હતા અહીંયા જ ઘેર નહીં વધતા રહેવા દીધા ને બધા ઘેર વધ્યા હતા એક જગ્યાએ મારો કાર્યક્રમ ગયો તો બેન બેઠા બેઠા ટીવી જોતા હતા મેં કીધું ભાઈ નથી મને કે હમણાં આવશે બે હું બહાર બેઠો તો એ બેન ડોસીમાન ઘરની બહાર લાવો ને અંદર લઈ જાય દસ મિનિટ થાય ડોસીમાન ઘરની બહાર લાવો ને અંદર લઈ જાય મેં બેન આ શું કરો મને કે ટીવી પર યોગા ચાલે સાસ કો બાર લો સાસ કો અંદર લો સાસ કો બાર લો મેં કે આમાં સાસ ગુજરી જાય આ ખરેખર હમણાં એકદમ બેંકમાં કહ્યું સાહેબ મારે લોન લેવી છે મારે ધંધો કરવો છે साहब के हिंदी वार्तालाप कीजिए क्योंकि साहब मुझको लोन लेना है मुझको धंधा करना है साहब के बैंक में खाता है तो कहना है मैं तो घर पे खाता हूँ मुझे क्या मालूम बैंक में करना पड़ता है आ खरेखर बहुत है मालूम पहला जो भारतीय बैठक प्रमाणे जमणवारी थी अतर बूफे થઈ ગયા પહેલા જો જમનારા થાળી લઈને બેસતા હતા પીરસનારા આમ પીરસનારા છે આમ ઊભો પીરસતા આવતા પીરસનારા ફરે હવે અત્યારે જો પીરસનારા ઊભા હોય જમનારા થાળી લઈને ફરતા હોય જો પૂરી થઈ રે તો પેલા હું એવું જોડતો ને આતંકવાદી હું ના જોતો હોય પેલા ભારતીય બેઠક પ્રમાણે અમારા ગામમાં જાન આવેલી એમાં અમુક એચપી હોય હરક પદુડા એક એ જાનને જમવા બોલાવો એટલે કે જોયું રસોડામાં કાંઈ વધ્યું નથી તો લાડવા કેટલા પડ્યા તો કે 40 જાનમાં માણા કેટલા તો કે 30 તો કે એક વખત તો આવી જાય એટલે કે એક વખત નહીં 3 વખત ફેરવવા પડે ઘરધણી આટલો ખર્ચો કર્યો તો કે બેહાડજો એક વખત જમવા બેહાડ્યા 30 લાડુ પીડ્યા 10 લાડુ વધેલા એટલે કે એ લાવ બીજી વાર એટલે કે હું બીજી વાર 10 લાડુ બીજી વાર જોય તો કે લાય તું એક 10 લાડવા ને એક આગળ બંદૂક લે બોલ લાડવો જોયો છે કોને જોયો છે લાડવો જેને લીધા હતા ને એને પાછા લીધી મજા અદભુત મજા છે કે માણસના જીવની મીઠપ છે કે માણસ સારું કાર્ય કરી લે પરમાર્થના કાર્ય કરી લે હરિના ભજન કરી લે હમણાં એક બસની અંદર ટિકિટનું ચેકિંગ આવ્યું કાકા ટિકિટ બતાવી સાહેબ કે ટિકિટ તો જૂની તો કે બસે કે ને આવી 1.5 વર્ષથી અપડાઉન કરું આની યાદ થાય આ માણસમાં કીધું ખરેખર અમારા ગામમાં એક ડોક્ટર સાહેબ ગગલાઈ રાખી ઇલાજ ન કરી ગગલાઈને રૂપિયા લઈ લે એક જણ આવ્યો સાહેબ આ બસમાં બેઠો ને તો પેટમાં દુખા હું કામ બસમાં બેહો છગડામાં બેહો છોટા હાથે બેહો બીજો સાહેબ આજ મગની દાળ ખાધી પેટમાં દુખા હું કામ મગની દાળ ખાવ અડદની દાળ ખાવ લાવ રૂપિયા 300 એક જણ આવ્યો સાહેબ મીટર ડાયરેક્ટ થઈ ગઈ સાહેબ કે હું તો ઝાડા થઈ ગયા સાહેબ કે કેવા થતા કે પોણી જેવો તો કે તારે કે છોણા થપ્પાના તું તાર મોત કર લાવ રૂપિયા 300 બોલે આમાં હું મોત થતી હમણાં એક બેન હતી ફોટો પડાવવા ગયા ફોટો સ્ટુડિયો પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડી દો પણ ચંપલ આવવા જોઈએ એટલે કે પાસપોર્ટ સાઇઝના ફોટામાં ચંપલ આવે માજી કે આવવા જ જોઈએ બેન કે આવવા જ જોઈએ ના કેમ આવે તો સ્ટુડિયો વાળો એક કામ કરો ચંપલ માથે મૂકી દો એટલે માથે મૂકી આ કરે પણ આગળના દૂર તરફ જવું છે અને અજયભાઈ વસાવા છે એમને મારે વિનંતી કરી છે ઉર્મિલાબેન પણ છે બંનેને વિનંતી કરું કે આ બધાને મોજ કરાવે અને તમને અનુકૂળતા હોય તો થોડું આગળ આવી જજો વાંધો નહીં બે જ મોજ કરજો